ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જન્મ ન હોત જગતમાં મડ્ડે સોનલ માત. ચારણ કુળનો મડલા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. ચાર પુત્રીઓ પછી પણ પાંચમું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો, જેટલો આગળની ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં સરાકડિયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. સોઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ. વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપા સીતારામ, ભગુડામાં માં મોગલ અને મોણિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મોજન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમધામના. આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મડ્ડા ખાતે આવેલ આઈ સોનલધામ, મડ્ડાવાળી સોનલ માતાજી. જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલ છે મડ્ડા ગામ. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કે વરસતો ન હોય, ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મડ્ડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મડ્ડા અચૂક આવે છે. શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું. ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો. જય આઈ શ્રી સોનલ માં.